તો વડોદરાના ડભોઈ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ડભોઈમાં વરસાદ બાદ હાલાકી સર્જાઈ। રાજલી અને અંગુઠણ ગામ સંપર્ક વિહોણા થયા। ભારે વરસાદથી દેવ ડેમમાં પાણી છોડાયું। દેવ ડેમમાંથી પાણી છોડાતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। બંને ગામના ગ્રામજનો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા। ગ્રાઉન્ડ ઝીરો અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। અંગુઠણથી રાજલી જવાનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા ઉપરવાસમાં ભારે વરસાદથી આ ઢાઢર નદીના ઉફાન પર છે, ત્યારે ડભોઈમાં અનેક રોડ રસ્તાઓ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। જે દ્રશ્યો આપ દેખી રહ્યા છો તે રાજલીથી અંગુઠણ જવાનો આ મુખ્ય માર્ગ કહેવાય છે। તેના પર ઢાઢર નદીના પાણી હાલ ફરી વળ્યા છે। અત્યારે હાલ તંત્ર પણ કામે લાગ્યું છે। તંત્ર પણ અહીંયા મુખ્ય માર્ગ જે છે તે બંધ કરી દીધો છે। પોલીસની ગાડી પણ અહીંયા હાજર છે, તેમજ હોમગાર્ડ જવાનો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે કે આ માર્ગ પર કોઈ જઈ ના શકે અને પોતાના જીવના જોખમે અહીંયા કોઈ પણ સાહસ ન કરી શકે। અહીંયા આપણી સાથે કેટલાક ગ્રામજનો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, કેટલા વર્ષોથી આ સમસ્યા છે ને દર વર્ષે આ સમસ્યા થાય છે। રાજલી અંગુઠણનો રસ્તો દર વર્ષે બંધ થઈ જાય છે અને ધંધા રોજગાર ઠપ થઈ જાય છે। દર વર્ષે આટલું પાણી આવી જ જાય છે નદીનું। કઈ કઈ નદીઓનું પાણી આવે છે? ઢાઢર નદીનું, દેવ ડેમનું। બરાબર। તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય? આ જ પરિસ્થિતિ, તમારે જવું હોય તો ટ્રેક્ટર કાં તો નાવડીમાં જ જવું પડે, અને ટ્રેક્ટર વધારે પાણી હોય તો નાવડીમાં જવું પડે, ટ્રેક્ટર બી ના ચાલે। અત્યારે ગામના લોકો બધા ઘરમાં પુરાયેલા છે। બનૈયા, રાજલી અને અંગુઠણ ગામના લોકો જેનું કહેવું છે કે ઢાઢર નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા વિકટ પરિસ્થિતિ બને છે। તેઓ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બને છે, કારણ કે મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થઈ જાય છે। માત્ર વિકલ્પ નાવડી કાં તો ટ્રેક્ટર જ હોઈ શકે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ।